ન ગઈ હોત ને તો સારું હતું. આ ડોશીએ તો મારી જબરી ઇન્સલ્ટ કરી. એક જોતા તો સારું થયું, ખબર તો પડી કે સ્વભાવની આટલી બધી ટાઈટ છે. હાલો. હા ભાવેશભાઈ, હું કહું આ સાપુતારાની બાજુ જવું છે તો આવો ને હથવારો કરવા. હાથે વાંધો નહીં. મારે નથી જવું. પાછો ફોન કરવો. ફોન સર તું શું કામ ના પાડશો? મારે નથી જવું. જો હા છે ને, મને તો એવો ગુસ્સો આવ્યો છે ને કે એમ થાય છે કે ત્યાં જઈને ડોશીનું ગળું દબાવી દઉં. ગળું દબાવી દઉં એટલે હું છું અને કોણ ડોશી? હા, દેવાંગભાઈની બા. દેવાંગભાઈ આ દેહમાંથી આવ્યા છે એ? હા. કેમ? આજે કેવું થયું ખબર તમને? હું છું. જો મારે શોપિંગ કરવા જવાનું હતું. આપણે લોકોને ફરવા જવાનો પ્લાનિંગ હતો. હા. એટલા માટે થયું કે થોડી ઘણી શોપિંગ કરી આવું, એટલે હું દામિનીને બોલાવવા ગઈ. અને દામિની ખબર નહીં બહાર ગઈ હશે ક્યાંક, એટલે હું ગઈ એટલે ત્યાં એમના ડોશીમાં હતા, યાની કે એમના બા. એમણે મારું સ્વાગત કરી નાખ્યું. અને મારી સ્વાગત તો સારું કહેવાય ને. હા, ઈ સ્વાગત કરે એ બહુ મોટી વાત કહેવાય, કારણ કે ઈ બધાને અપમાનિત જ કરે છે. હા, ઈ સ્વાગતમાં મારી એટલી મોટી ઇન્સલ્ટ કરીને કે વાત નહીં પૂછો. તો એમ કે ને ડાયરેક્ટ હવે તું સ્વાગત વિશે બોલ તો પછી મને કેવું લાગે? જો હા, હા ડોશી છે ને બહુ ચાલાક લોમડી છે. હે? હા એવું છે? એવું જ છે. હા, મને શું કહે છે ખબર? હા, તને કઈ લાજ શરમ છે કે નહીં? હા ટૂંકા ટૂંકા કપડાં પહેરીને આવે છે. હા, તારી માએ કે તારા બાપે કઈ સંસ્કાર આપ્યા છે કે નહીં? તને મા બાપ આમો હોતે કીધું? અરે નો પૂછો. પણ એને કઈ નો દેવાય, એને કઈ મેં થોડા તમારા પૈસાના કપડાં લીધા છે? કીધું મેં કીધું કે હું કઈ તમારા બાપાના રોટલા ખાવા નથી આવતી. મને કે એ છોકરી મોઢું સંભાળીને વાત કરજે. પણ એને નો કહેવાય કે તમે મોઢું સંભાળીને વાત કરો એમ. એ કોઈનો વારો આવવા દે તો હું કહું ને. હા, એકલું એનું જ ચાલુ રાખતી હતી, ચપડ ચપડ ચપડ. હવે જો મારી વાત સાંભળ તું. જો હા, તમે મને છે ને પેલા મારી વાતનો જવાબ આપો. આ દામિની છે એ બિચારી સાડી પહેરે છે કે નહીં? એને જે પહેરવું હોય ને એ પહેરે. પણ મારી આ વાત ડોશી મને શું કહે છે ખબર? કે તું મારી વહુને ચડાવે છે. બસ આ વાત જ મારે તને કરવી હતી કે જ્યાં સુધી આ અંકલ અને આ ડોશીમાં છે ને દેહમાં ન હોય જાય ને ત્યાં લગી એ ઘરમાં પગ નથી મૂકવા. ઈ તો જવાના જ નથી. હા, ઓલું ફેવિક્વિક લગાડીને આવે ને એ રીતે આવ્યા છે. આમાં છે ને પછી તને વધારે કાંઈક કહે ને તો પછી આખી સોસાયટીમાં આપણું અપમાન થાય. વધારે કહે? એને કાંઈ બુદ્ધિ નથી, સમજી તું. અને આજે દેવાંગ નહીં મળ્યો તો એને બોલાવ્યો તો મેં. જો એક વાત કહું, હા. આ હું છે ને એની કઈ દામિની વહુને ચડાવતી નથી. આ દામિની બિચારી સાડી પહેરે છે અને મને શું કહે છે ખબર? કે તું તારી સાથે લઈ જાય છે અને તું પણ એને એવી જ શિખામણ આપે છે કે આવા ટૂંકા ટૂંકા કપડાં પહેરીને ઘરમાં રહેવાનું. બહુ કરી હો હવે આણે તો. હવે છે ને તો એ ઘરે છે ને હમણાં જવાનું બંધ કરી દે. અને દેવાંગ ગઈ જો આવ્યો તો આ તને બીજી વાર કીધું પણ તું તો ખાલી તારું જ ચાલુ રાખ. એણે ના પાડી કે મારા બાપા મને નહીં આવવા દે. મેં તો વાંધો નહીં, બીજું તો હું. આપણો તો છે ને આ બધો પ્લાનિંગ ચોપટ થઈ ગયો. અને મને તો છે ને જ્યારે એ ડોશીએ ઇન્સલ્ટ કરીને ત્યારે જ મારા મોરલા મરી ગયા હતા કે હવે તો ગમે તે થાય ફરવા તો જાવું જ નથી. હા, પણ મારી વાત સાંભળ. ફરવા જવાનું છે. મેં ભાવેશભાઈને ફોન કર્યો હતો, સમજી તું. એટલે એણે કીધું છે કે હું ઘરે મારા વહુને પૂછીને કહું તો આપણે ચારેય જાવી. જો હા, દામિની મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને એની વગર ફરવાની છે ને જરાય મને મજા નહીં આવે. દેવાંગ મારો બેસ્ટ ફ્રેન્ડ જ હતો. હતો ને, છે જ તે. પણ હવે એના બાપા હરખો નો હાલવા દે તો શું કરવું? સાચું કહું ને તો આ ડોશીનો મારા હાથમાં હોત ને તો આ ડોશીનો વહીવટ કરી નાખ્યો હોત. ભાઈ આપણે કાંઈ એને ઘરનો કાંઈ વહીવટ નથી કરવો. એ લોકો કેમ રાવા દે સહન ને. કરતા હશે? એ તો હવે એનું મન જાણે. પણ તારા કિસ્મત તો હારા છે ને. હા, તો પછી બધાની વચ્ચે તો ઇન્સલ્ટ ન કરી. આજ તો આ રીસાને કેવું જ પડશે કે હવે તો તું તારી વહુને દાબમાં રાખ, નહીં તો ફાટીને ધુમાડે જાહે. માને તો ને એ 2 ડગલા આગળ છે. નહીં માને, મને ખબર છે. બા, શું કીધું તમે મારી વહુને? હા, શું કહ્યું? અને આ એની બેનપણી આવી, એનું અપમાન શું કામ કર્યું? અરે એને જ્યાં જવું હોય ત્યાં જાય, એને જ્યાં ફરવું હોય ત્યાં ફરે. આ હેતલનું અપમાન કર્યું. અરે જરાક તો સુધરો તમે અને તમારો દીકરો. દાંત વાળી છે દાંત. દાંત ક્યાંથી વાળ્યો અમે લોકોએ? આ જો તારી વહુ છે ને, હવે મને ખબર પડી
દામિની પહેલાં આવી નહોતી. આવલી એની બેનપણી આવીને કેવા લુગડા પહેરીને આવી હતી, એટલે એ મને ખબર પડી જ ગઈ કે આપણી દામીને એનું જોઈ જોઈને પહેરતી થઈ ગઈશ. બા એને લુગડા હારા જ પહેર્યા હતા. પહેલા તમે તમારી બોલી સુધારો ને. લોહી પી ગયા છો. અરે એ છોકરીને મન ફાવે એવું બોલી ગયા. હું અરે, કાંઈ નથી બોલી. અને એ એની બેનપણી છે, એની હારે ખરીદી કરવા જાય, ફરવા જાય, હરવા જાય. હું એની સાસુ છું, તમે નહીં. કાં? હું એની ઘરડી બા નથી. મારાથી કાંઈ ન કહેવાય, કાંઈ ખોટું થતું હોય ઘરમાં અને જો ન બોલું તોય તમે કહો કે લ્યો તમે શું કામ કહેવાય નહીં જરાક કે નહીં આવે એમ. ખોટું થતું હોય ને વાત તો બોલાય, ખોટું ના થતું હોય ને તો ખાલી ખાલી આપણે જીબડી ન ચલાવાય. મને સમજ નથી પડતી. મારી બહુ છે ને, એને શું કરવું, શું નહીં કરવું, શું પહેરવું, શું ઓઢવું, એ બધું અમે નક્કી કરીશું. તમે શું કામ નક્કી કરો છો? એ ગામવાળા તો છે ને એમ જ કહે કે એની હાવું તો છે જ એવી, પણ ઓલી ઘરડી હાવું આવી છે એ કાંઈ બોલતી નથી. સાંભળવાનું મારે જ થાય ને બટા, એટલે કહેતી હોઉં. 100 વાતની એક વાત કહું તમને. મારી બહુ સંસ્કારી છે, ગુણવાન છે, ભણેલી ગણેલી છે, મારું ઘર સંભાળે છે, મારા દીકરાને સંભાળે છે. શું કામ એ લોકોની જિંદગીમાં ઝેર ગોળો છો? હે ભગવાન, ઘરના સાર કામ હું કરે છે તો એ સંસ્કારી એ થઈ ગઈ, એ હારી એ થઈ ગઈ, બધી રીતે હારી થઈ ગઈ. ના ના, એવું ન હોય. ભલે ઘરના કામ કરતી હોય તો એની ફરજમાં આવે છે, પણ લુગડા લત્તા પહેરવું, આપણે મર્યાદામાં રહેવું, એ તો આપણા કુટુંબની લાજ કહેવાય કે ન કહેવાય? ભાઈ કુટુંબની લાજ રાખે છે. હે સાડી જ પહેરે છે, નથી જીન્સ ટોપ પહેરીને ફરતી. હવે આજની ફેશન પ્રમાણે એને સ્લીવલેસ બાઈનો બ્લાઉઝ પહેરી લીધો તો શું ફરક પડ્યો? અને ક્યાં એ ગામડે આવે ત્યારે એવા કપડાં પહેરીને આવી છે. અરે આજકાલની છોકરીઓ છે ને એ માન મર્યાદાને મોભો બધું મૂકી ચૂકી છે, છતાંય ભગવાને આપણને આટલી સારી વહુ આપી છે. એના મા બાપના સંસ્કાર સારા છે કે દામીની વહુ આપણો પડ્યો બોલ ઝીલે છે. હવે શું કામ લોહી પીવો છો? તમને કઈ કઈને થાકી કે બા તમે અને તમારો દીકરો મૂંગારો, પણ તમારે મૂંગું રહેવું જ નથી. રીસા, તને કઈ ખબર પડે છે? આ તું જો, તું અમારી જેમ રહે જ છે કે નહીં, તો તારે એને થોડુંક શીખવાડાય, બીજું કાંઈ નહીં. આ જુવાન વહુ કોક એને સાળો કરે તો પાછા તમે ને તમે બોલશો કે લ્યો જો આવું પહેરીને ગઈ હતી બા, તમે કાંઈ કીધું નહીં. નામ તો મારું જ આવે કે ન આવે? તમારું કોઈ નામ નહીં આવે. તમે મહેરબાની કરે મારે વહુ અને દીકરાનો પીછો છોડી દો ને. આવ્યા છો તો 2 ટાઈમના રોટલા મળે છે, ખાઈને પડ્યા રહો ને. શું કામ ખોટી પડો જળમાં પડો છો? ને ભૂલ હોય, વાંક હોય તો વડાય, તો વડીલ બોલે તો સારું લાગે. આ તો વાંક નહીં, ભૂલ નહીં, છતાંય જે મારી સાથે કરતા હતા એવું મારી વહુ સાથે કરવા જાઉં છો. બા હું તમારી વહુ હતી એટલે સહન કર્યું. મારી દીકરાની વહુ તમારી વાત સહન ન કરે, અને કરે ક્યારે કરે? જ્યારે વ્યાજબી હોય ને તો કરે. પણ તમે તો પાછળ જ પડી ગયા છો એની. આમ કર, તેમ કર, ફલાણું કર, ઢીકણું કર. અરે કેટલું માણસ સહન કરીને કરે, મને એ સમજાવશો? અને એ છોકરી જે દિવસથી તમે આવ્યા ને એ દિવસથી પડ્યો બોલ ઝીલે છે. પણ નહીં, તમને ખાલી એનો વાંક જ કાઢવો છે, અને જેને દોષ કાઢવા હોય ને એને સારી વસ્તુ દેખાય જ નહીં. એલી આવા લુગડા પહેરે છે, હારાની આમે બેસે, ગમે તે મોફત જવાબ આપે છે, એને તું સંસ્કારી કહે છે? મારી વહુ આવી છે, આવી જ રહેશે. બોલો શું કરશો તમે? પણ મહેરબાની કરીને દામિની વહુને બોલવાનું બંધ કરી દો, અને એની બેનપણીઓને બોલવાનું બંધ કરી દો ને. આ સોસાયટીમાં છે ને ગમે ત્યાં જઈને જે લવારા કરી આવો છો ને એ બંધ કરી દો. હા, સરલાબેન કહેતા હતા કે તમારી સાસુ તો આવીને તમારા ઘરના વગોવણા કરતી હતી. આ સંસ્કાર? આ સંસ્કાર છે? એ જ કહેતી હતી કે આ તમારી વહુને સમજાવો. એ જો ઓલી દામિનીને આવા લુગડા પહેરવા દેશ ને આમ પહેરવા દેશ ને એમાં તમારા ઘરની આબરૂ હું, અને પાછી મને મારું નામ લે છે. એ બાયુને તો છે ને આવો સ્વભાવ હોય, એ હારું બોલે જ નહીં કોઈનું. વાહ વાહ બા, વાહ વાહ, સરસ. હા, બાઈ થઈ અને કહે છે કે બાઈઓનો આવો સ્વભાવ હોય. મને સમજાતું નથી, મારે તમારી આરતી ઉતારવી, તમારી સેવા કરવી, કે પછી તમારી મૂર્તિ બનાવીને આ ઘરમાં મંદિર બનાવું? મહેરબાની, મહેરબાની. એ ત્રણમાંથી કાંઈ કરવાની જરૂર નથી. એક તારી ઓલી દામિનીને સમજાવી દે ને કે ઓલી એની બેનપણી ન મળે ને એની સંગત ન કરે. એ સમજેલી જ છે, તમારે સમજાવવાની જરૂર નથી. બંધ કરો હવે ત્રાગા બધા. હું અહીંયા વાત કરવા આવી છું. હા તો કરવા માંડ્યા, મેં ક્યાં ના પાડી તને? આ ફોનમાંથી થોબડું બહાર કાઢીશ તો વાત કરું ને. આ મારે એક મેસેજ આવ્યો છે ને એને જવાબ દેવો પડે એમ, સમજી? વાહ, તારા જીવનમાં મેસેજ મહત્વનો છે. આ બેનની જિંદગીમાં જે થવું એ થાય.
પણ તને હું વાંધો છે ત્યાં તું સુખીથી રોટલા ખાશો, તારે ઘરવાળો હારો છે, કાંઈ એક જાતની ફરિયાદ નથી, તારી હાહુ હારા છે, તો પછી તારે ફરિયાદ નહોતી પણ હવે છે. એટલે શું ફરિયાદ નહોતી ને હવે છે? તું કઈ હરખી વાત કરીને તો ખબર પડે. આ તને તો ખબર છે ને, ગામડેથી મારા ઘટા સાસુ અને મારા સસરા આવ્યા છે. હા, એટલે તારે હવે ધારું પડી ગયું છે, તારા ગઢા સાસુ આવ્યા છે તો ઈ તને કામ કરાવતા હશે છે. હવે એ શું તંબોરો કામ કરાવવાના હતા? લે, કેમ ઈ કામ નથી કરાવતા? કામ નથી કરાવતા પણ કામ વધારે છે. આ ચા લઈને જાઉં ને તો મને કહે છે કે તારા સસરા સામે બેઠા છે, તને ખબર ના પડે કે ઘૂંઘટો તાણીને અવાય. હા, તો તારે સારું થઈ ગયું, તારે સસરાને તારે સાપા કઈ બનાવવાની જ નહીં, તારે હાઉસ કરતા હશે ને કામ. કોઈ કાંઈ નથી કરતું, ઉલટાનું આ બધાનું સાંભળવું પડે છે. હું છે ને હવે ઘરમાં રહીને કંટાળી ગઈ છું. આ તારા જીજાજી એને પણ વાત કરી પણ એમ નથી, એ શેકેલો પાપડ તો ભંગાતો નથી. લે, એવું છે? તો હવે શું કરવાનું છે ઈ કે ને? હા, રાડું નહીં નાખતો. ના નહીં ના. હું વિચારું છું કે થોડો સમય એટલે થોડા મહિના હું અહીં આવી જાઉં. કેટલા મહિના એટલે? એ લોકો તો હવે ત્યાં જ રહેવાના છે, તો વિચારું છું કે હું અહીં આવી જાઉં. લે બોલો, હવે મારે એક ઠેકાણે ઘર જમાઈ થવાની વાત હાલે છે ને તું અહીંયા આવવાની વાત કરશો? હા તો તું જતો રહેજે ને, હું ક્યાં ના પાડું છું. હું તો અહીંયા રહી શકું કે નહીં? આ ઘર થોડી ના લઈને જવાનો છે. આ ભાડાનું છે, પછી તું અહીંયા રહેવા આવ્યો એટલે મારે કારણ વગરનું ભાડું ભરવાનું તારું. એ આમ જો કાન ખોલીને વાત સાંભળી લે, તારે ત્યાં ન રહેવું હોય ને તો દેહ ભેગા થઈ ગયો, આપણા મમ્મી પપ્પા રહે છે ને ત્યાં ભેગા રહેજો, બાકી અહીં શહેરમાં રૂમ ન થાકવાની થતી હવે. તને મારી પ્રોબ્લેમ નથી દેખાતી ભાઈ? આ ફાલતુની વાતો બંધ કર. હું સાચે જ તને કહું છું, સિરિયસલી. એક તો અમારા સસરા છે ને, એ કોઈ દિવસ આમ સામેથી એટલે કે નજર મેળવીને જોવાના નથી. પણ એ તો સારું વાત છે, હવે તને કોઈ દી હેરાન ન કરે, તારી નજર આમો તો તારી પાસે કોઈ દી કામ ન કરાવે તો તને હું વાંધો? તું જ આળસુ છો મને તેમ છે. કામ તો બધું કરાવે છે પણ સંભળાવીને. અને હું તો કહું છું કે જો એમને એટલી બધી શરમ આવતી હોય તો એમને પાટા બાંધીને ચાલવું જોઈએ ને. મને ઘૂમટો તાણવાની વાત શું કામ કરે છે? એ જ મને નહીં જોવે તો આ બધી સમસ્યા જ નહીં થાય ને. રે ભાઈ, હવે એ ગૌઢું માણસ છે અને મોટી ઉંમર છે, એવું કઈ મગજમાં ન લેવાનું હોય, સમજી? તું છે ને એ જેમ કે ને એ કામ કર્યા રાખવાનું હોય ને તું જો અહીંયા વહી આવી ને તો આખા કુટુંબમાં આખા ઘરમાં તારી જગ્યાએ તારી જ વાતો થાય કે આ દામિનીનો જ વાક હશે. હવે એના હારાને બધા હારા જ ગણતા હોય. હા, ખોટી હું અહીંયા આવી ગઈ. મને થયું કે મારા ભાઈ પાસે જઈશ ને તો મારી સમસ્યાનું સમાધાન આવશે, મને કંઈક રસ્તો મળશે. તો રસ્તો છે ને આપણી પાસે. ક્યાં છે? મને તો ક્યાંય નથી દેખાતું. નોખા થઈ જાવ તમે એટલે તારે કાંઈ ઉપાધિ નહીં, તું ને દેવાંગુ મારે એકલા રહેવાનું, બીજું શું હોય? હા, એવું તો થઈ શકે નહીં. મેં તો એવું વિચાર્યું જ નહીં. ક્યાં હતો અત્યાર સુધી? મને ખબર જ હતી પણ હું તારી પરીક્ષા લેતો હતો, સમજ્યા? તું કેટલું સહન કરી શકશો. બાકી મારી પાસે ને બધાય રસ્તા હોય, આગળ હું એવી દુકાન ખોલું ને તો બધાય રસ્તા લેવા મારી પાસે આવે. બસ બસ રહેવા દે. હું છે ને દેવાંગ સાથે વાત કરીશ અને એમને કહીશ કે આપણે બંને નોખા થઈ જઈએ. હા, અને હું તો એમ કહું છું કે નોખા થાવ ને. ના આવે. કેમ? અમારા સાસુ પણ છે ને. સાસુ છે તો સાસુને બોલવું પડે ને. હવે તારે હાહુ કઈ બોલી નથી શકતી, તારે હારા આમે તો પછી હવે એને ભોગવવાનું, બીજું તો શું હોય? હું, દેવાંગ, મારા સાસુ, અમે બધા છીએ ને. હા, મારા સસરા અને ગઢા સાસુ બંનેથી કંટાળી ગયા છીએ. આજ તો સોને જો એનો રસ્તો મારી પાસે નથી. હું તને કહું ને એ હારા મારો રસ્તો છે નોખું થવાનો. નોખા થઈ જાવ એટલે કોઈ જાતની ઉપાધિ નહીં, તમને એ કાંઈ નહીં કે તમે એને નહીં નડો. એને ભલે ને પછી ઘરમાં ગમે એવી રીતના રહેવું હોય રે, તારે તો પછી કાંઈ ઉપાધિ નહીં. આ હાડી બાડી પહેરવાનું અત્યારે કોઈ છોકરીઓ હાડી નથી પહેરતી, ત્યારે તું હાડી પહેરશો. બાકી અત્યારે કોઈ અત્યારે જુવાન છોકરીઓ જે હારે ગઈ હોય ને કોઈ હાડીઓ પહેરતી નથી, સમજી? અને આમ જો તું હવે આવીશો ને તો હું કઈ પાવભાજી નથી બનાવવાની, આરામ કરવા આવી છું અહીંયા. આ ઉપર ભટકાની જોઈ છે.